नमस्कार, स्वागत है न्यूज 21 में। मैं हूं आपके साथ हर्षदा जोशी और अब खबरें अन्य राज्यों से। सूरत जिले की पोक्सो अदालत ने किशोरी से सामूहिक बलात्कार के मामले में मुन्ना पासवान और राजू विश्वकर्मा को दोषी करार दिया है। यह अपराध पिछले साल नवरात्रि उत्सव के दौरान मोटा बोरसारा गांव के पास हुआ। तीसरे आरोपी शिवशंकर की पहले ही मृत्यु हो चुकी है। अदालत ने 47 गवाहों की गवाही और चिकित्सा रिपोर्ट्स के मुताबिक ये फैसला सुनाया है। दोषियों को 17 फरवरी को सजा सुनाई जाएगी। सूरत से भावेश राणा की रिपोर्ट। આ કેસમાં બનાવ 8-10-24ના દિવસનો બનાવ છે। બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો। એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી ત્રણ આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય આરોપીઓ નાસી ગયેલા। આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી VV પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો। આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસવાન।